બીજો વરઘોડો નીકળ્યો બોગસ તબીબોનો। પાંડેસરા પોલીસે રશીશ ગુજરાતી, બીકે રાવત અને ઇરફાન નામના આરોપીનું સરઘસ કાઢી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે જાહેરમાં ત્રણેયનું સરઘસ કાઢી સ્થાનિક વિસ્તારમાં તેમને ફેરવ્યા હતા। મુખ્ય બેજાબાજ રશીશ ગુજરાતી, જે બોગસ તબીબોને સર્ટિફિકેટ બનાવી આપતો હતો, તે તબીબોના ક્લિનિક પર તપાસ કરતા તે બંધ મળી આવ્યા। 3 થી 4 જેટલા ક્લિનિકની તપાસ કરતા બંધ હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે તપાસ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખી હતી। હવે પોલીસ જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવશે। આરોપી રશીશ ગુજરાતી, બીકે રાવત અને ઇરફાનના રિમાન્ડ દરમિયાન મહત્વની હકીકત સામે આવી છે। જે બોગસ તબીબોને સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા, તે તબીબોને જાતે સ્થળ પર લઈ જઈ અને બતાવવા માંગતા હતા, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી આરોપીને સ્થળ પર લાવવામાં આવ્યા હતા। આરોપીઓએ બચાવેલા 4 ક્લિનિકની સ્થળ તપાસ કરતા તે બંધ જોવા મળ્યા। આ ક્લિનિકને ધ ગુજરાત ક્લિનિક એક્ટના કાયદા મુજબ સીલ કરવાનો રિપોર્ટ કરવામાં આવશે।